ભાવનગરનું ભાવિ સુવિધાના અભાવને લઈને જર્જરિત દુકાનમાં અભ્યાસ કરવા મજબૂર બન્યું. ભાવનગર શહેરના શિવનગર વિસ્તારમાં આવેલ 151 નંબરની આંગણવાડીમાં 50 જેટલા નાના ભૂલકાઓ ઘણા વર્ષોથી દુકાનમાં અભ્યાસ કરી રહ્યા છે. વારંવાર મહાનગરપાલિકાને રજૂઆત કરવા છતાં કોઈ સુવિધા નહીં થતાં વાલી દ્વારા જાતે જ વિડીયો બનાવી વાયરલ કર્યો છે. ભાવનગરે એક દાયકા સુધી શિક્ષણ મંત્રીનું ખાતું ભોગવ્યું છે. આમ છતાં પૂર્વ શિક્ષણ મંત્રીના હોમટાઉનમાં જ હજુ પણ નાના આંગણવાડીના બાળકો દુકાનમાં અભ્યાસ કરી રહ્યા છે. શિક્ષણ પાછળ સરકાર એટલો બધો ખર્ચ કરે છે તો શા માટે બાળકોના જીવ જોખમમાં મૂકીને આવી જર્જરિત આંગણવાડી અને દુકાનમાં બેસાડીને અભ્યાસ કરે છે તે સૌથી મોટો પ્રશ્ન છે. બેન વાત કરીએ તો આજે જે શિવનગરમાં આંગણવાડી છે તેનો વિડીયો વાયરલ થયો છે. જે વિડીયોમાં દુકાનમાં આંગણવાડી ચાલતી હોય તેવો વિડીયો વાયરલ થયો છે. શું કહેશો? એ દુકાન નથી, એ ભાડાનું જ મકાન છે. પહેલાં કોઈ માલિકે દુકાન બનાવી છે પણ એ દુકાન ત્યાં નહીં હાલતી હોય તો અમારે અહીંયા આંગણવાડીનું મકાન ભાડાનું અહીંયા મળતું નથી તો એ ભાડે મકાન રાખેલું છે, કોઈ દુકાન નથી એ. અને એ પતરાવાળું છે ને જર્જરિત. હા એટલે દુકાન ઉપર પતરા જ છે પણ જર્જરિત નથી. હું અહીંયા ખુદ અત્યારે જઈને આવી મારી ટીમ સાથે, મારા ઓએસ, મુખ્ય સેવિકા, પૂર્ણા કન્સલ્ટન્ટ, પીએસસી કન્સલ્ટન્ટ, કેમ કે દર મહિને અહીંયા મુલાકાત થતી જ હોય છે. હું જ્યાં જઈને આવી વાઉજાસવાળું મકાન છે પણ એ દુકાન ટાઈપનું છે, એટલે ભવિષ્યમાં કોઈ દુકાન બનાવી છે ત્યાં દુકાન ભાડા નહીં હાલતી એટલે અમે અહીંયા મકાનની જાહેરાત 2 વખત આપી છે પણ 2 વખતમાં કોઈ કરાર કરેલું નથી એટલે અમને અહીંયા મકાન નથી મળ્યું એટલે ત્યાં લાવીએ છીએ પણ જર્જરિત નથી. વાત કરીએ તો ત્યાં કેટલા બાળકો અત્યારે અભ્યાસ કરે છે. હાલ જોયું તો બાળકોને દુકાન જે રીતનું મકાન જે રીતનું છે એમાં કઈ થાય જવાબદારી કોણ? જો એમાં કંઈ થાય તો જવાબદારી અમારી છે, કેમ કે આપની સગી આંખે ખબર પડે આપણે જાય તોય આપની ખુદની આંખે. હું અધિકારી તરીકે અહીંયા જાઉં કે જર્જરિત છે તો હું તરત જ ત્યાંથી ખાલી કરાવું. અહીંયા જર્જરિત નથી અને 50 બાળકો 60 બાળકો આવતા હોય વાલીને પણ વિશ્વાસ હોય ત્યારે જ અહીંયા મોકલતા હોય. પડી જેવું અહીંયા તો મોકલી જ ના શકે. મેં અત્યારે 5-6 જણાની ટીમ, મારા ઓએસ, સીડીપીઓ, મુખ્ય સેવિકા, પૂર્ણા કન્સલ્ટન્ટ બધાને સાથે લઈને ગઈ હતી અને મેં ખૂબ અહીંયા બેઠેલી. જર્જરિત નથી, પડી જાય એવું નથી મકાન, પણ સુવિધાવાળું જે અમારે હોવું જોઈએ એ મકાન અહીંયા નથી મળ્યું. અમે સુવિધાવાળું અત્યારે 6000 રૂપિયા, પહેલાં 4000 રૂપિયા ભાડું હતું. 2 વખત જાહેરાત આપી, કોઈ કરાર થયેલો નથી. કોઈ મકાન માલિક અમને મળે એ પ્રમાણે તો અમે એની સાથે કરાર કરવાના હોય છે. હવે 6000 થયું છે તો અમને વહેલી તકે મકાન મળી જાય એવા મેં અત્યારથી જ પ્રયત્ન કરી દીધો. આજે જ મેં 4 જણાને મોકલ્યા, ઘરે ઘરે તપાસ કરી દઈએ કે 6000માં મકાન મળે તો અમે કમિશનર સાહેબની મંજૂરી લઈ અને વહેલી તકે અમે સારા મકાનમાં બાળકોને બેસાડીએ. કેમ કે બાળક છે એ આપણી પેઢી છે, કોઈ પણ સમાજનું બાળક છે એ આપણી સંપત્તિ છે અને સરકારને નેમ આવો નથી હોતો કે જર્જરિતમાં બેસાડીએ. અમે સરકારના પ્રતિનિધિ છે તો અમારી જવાબદારી છે બાળકો અહીંયા બેસે અને કાંઈ વાગે તો પણ એવું મકાન નથી એમ. હાલ જોવા જઈએ તો વાલીએ જ આ વિડીયો વાયરલ કર્યો છે. તમે કહો છો કે વાલીને કોઈ તકલીફ નથી તો એનું કારણ શું હોય? તો 50 અહીંયા 60 બાળકો આવે છે તો 60માંથી વાલીઓ અમને ફરિયાદ કરે ને કે આમાં એક તો મોકલવા જ ન આવે. જો જર્જરિત હોય, મારી 24-25 વર્ષની નોકરી છે, જર્જરિત હોય તો સરકારનો નેમ છે કે એમાં નહીં બેસાડવાનું. આ તો ભાડાનું છે, અમે પોતાનું મકાન બનાવેલું હોય ને જર્જરિત હોય ને તો અમે તાત્કાલિક ધોરણે બદલી નાખીએ છીએ. અને ભાડાનું છે અમે સુવિધા વગરનું છે. હા, એક જ રૂમ છે પણ એના માટે અમે 2 વખત જાહેરાત આપી, 2 વખતમાં કોઈ કરાર નથી થયા. એના માટે થઈને આ પ્રશ્ન થયો છે. અહીંયાના કોર્પોરેશન સાથે મેં વાત કરી, એને મેં કીધું કે ભાઈ અમને એ વિસ્તારમાં કે હાઈફાઈ એરિયા છે પણ કોઈ 4000માં આપતું નથી. તો મેં કીધું અમને હવે 6000 રૂપિયા થયા. અમને તો કે હું પ્રયત્ન કરીશ, વર્કરને કીધું છે અને મારા અહીંયા જિલ્લાનો જે બીએમસીનો સ્ટાફ છે એને અત્યારે હું સર્વે કરવા મોકલાવીશ. 6000માં અમને ભાડે મળી જાય ને તો અમે કાલ નહીં થવા દઈએ. હાલ કેટલા સમયમાં ફેરવવામાં આવશે? મને મળી જશે ને એટલે હું તરત ફેરવી દઈશ.